આ વાત 99% લોકોને ખબર નથી. અખરોટ અને અળસીની અંદર ખૂબ જ સારી માત્રામાં ઓમેગા 3 હોય છે, પણ આના અંદર એક ટ્વિસ્ટ છે. અળસી અને અખરોટની અંદર રહેલું છે આલ્ફા લિનોલેનિક એસિડ, જે રૂપાંતરિત થાય છે ALA અને DHA એટલે કે ઓમેગા 3 ની અંદર. શરીરને સૌથી વધુ હેલ્ધી રાખવા માટે, હૃદયને હેલ્ધી રાખવા માટે, સ્ટ્રોકથી બચવા માટે ઓમેગા 3 ની સૌથી વધુ જરૂર હોય છે. પણ અખરોટ અને અળસીની અંદર જે આલ્ફા લિનોલેનિક એસિડ છે એ શરીરની અંદર રૂપાંતરિત થતું હોય છે ઓમેગા 3 માં, જે 1 થી 8% જેટલું જ રૂપાંતરિત થતું હોય છે. એટલે જો તમને ટ્રાઇગ્લિસરાઇડ વધુ છે, તમને ઓલરેડી એટેક આવી ગયો છે અને તમને ઓમેગા 3 ની જરૂર છે, તો ખાલી અળસી અને અખરોટથી કામ નહીં બને. એના માટે હંમેશા ઓમેગા 3 સપ્લિમેન્ટ લ્યો, કેમ કે જે અખરોટ અને અળસીની અંદર જે ઓમેગા 3 મળવાનું છે એનું ખૂબ નાની માત્રામાં મળવાનું છે અને શરીરને વધુ માત્રામાં જરૂર હોય છે. તો તમે પણ જો આ અખરોટ અને અળસીથી ખાલી કામ ચલાવો છો અને તમને એટેક આવી ગયેલો છે, તમે પણ આજથી તે ઓમેગા સપ્લિમેન્ટ ચાલુ કરો, જેનો મિનિમમ ડોઝ 1000 mg જરૂરી હોય છે. તો શેર કરી દો આ રીલને તમારા ફ્રેન્ડ્સને કે જેમને એટેક આવેલો છે અને અળસી અને અખરોટ ખાઈને કામ ચલાવી રહ્યા છે. અને અમારા પેજને ફોલો કરો આવી જ હૃદય સંબંધિત માહિતીઓ માટે.